ખેડબ્રહ્મા શહેરમાં શાકભાજીના વેપારી સાથે તાજેતરમાં રૂપિયાના વરસાદના લોભામણી લાલચમાં 32 લાખની ઠગાઈ થતાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 3 ઇસમોની ધરપકડ કરાઈ। વડાલી ગામના રાજેન્દ્રભાઈ હીરાભાઈ સગર ખેડબ્રહ્મા બસ સ્ટેશન વિસ્તારમાં શાકભાજીનો વેપાર કરે છે। તેની પાસે પાદરડી ગામના નરસિંહભાઈ હીરાભાઈ ઠાકોર આવતા હતા, જેઓએ રાવલ ગામે અલ્પેશભાઈ સોમાભાઈ ઠાકોરના ઘરે લઈ ગયા હતા। અલ્પેશભાઈને એકના ડબલ કરવાના નામે કાળા જાદુથી પૈસાનો વરસાદ કરી આપીશ તેમ કહી 500ના દરની 10 નોટો કાઢી ચમત્કારી જાદુ બતાવ્યો। તમારે એકના ડબલ કરવા માટે તૂટકે રૂપિયા 32 લાખ લઈ છેતરપિંડી ઠગાઈ કરી હતી। રાજેન્દ્રભાઈ સગરે પાદરડીના નરસિંહભાઈ હરિભાઈ ઠાકોર, રાવલના અલ્પેશભાઈ સોમાભાઈ ઠાકોર, ગોલવાડના જીતુભાઈ ભીખાભાઈ ઠાકોર એમ 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરી પકડી કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી રૂપિયા 8 લાખ રિકવર કર્યા। 3 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પૂરા થતા હિંમતનગરની સબ જેલમાં મોકલી આપ્યા તેવું પોલીસ ઇન્સ્પેક્ટર DN સાધુએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।